કે હું ફેમિલી વ્લોગ કેમ નહીં બનાવતો, તો એનું એક કારણ કાંક વડગામ શનિવાર આવો ને એટલે બનાવીએ. બાકી ગાય જો તમારો સપોર્ટ રહે આપણે તો આપણને નચારો જ પલટી દો. આ ગાય સાસે તો હું આવવાનું તો એ ગાય સ્વાગત છે ફરીથી તમારું એક મારા નવા બ્લોગમાં. તો કેમ છો? તો આપણે જેના રોજ બનાવે એના ખેતરમાં જ બ્લોગ મોસ્ટ ઓફલી આપણે ખેતરમાં જ બ્લોગ સ્ટાર્ટ હોય. કારણ કે આજ હું ઘેરથી બનાવવાનો હતો પાછો, પણ હું કીધું ઘેર જઈને બનાવો પછી ખેતરમાં એટલે માહોલ આમ પહેલાં તડકો હતો પણ હાલ થોડો થઈ ગયો તડકો હતો એટલે થોડો આ વાદળા ને જોરદાર દેખાતો હતો એટલે હું કીધું અહીંથી બ્લોગ સ્ટાર્ટ કરું. પણ હાલ અચુવાનું જો તડકો હાથ થઈ ગયો એટલે ખાલી અને અમે એક વાર નજારો તડકાનો નજારો જોરદાર લાગતો હતો. પણ જુઓ ખાલી એક ફેરે તમે નજારો જોવો ને આ વાદળો આ ભાઈ ખુલ્લું તો પેલું તમે સ્વર્ગમાં અમુક વિડીયો જોયો છે બરાબર એના જેવો મહેસૂસ થાય. જુઓ કારણ કે આ થોડા હાલ આવો વાદળ આવી ગયો ને કંઈક એક વાદળું હોય મસ્ત હતું એમાં હાલ આવી ગયો. બાકી ઉસ સાઈડ તમે જોઈ શકો પોખરામાં કોઈ તડકા જેવું જોઈ શકતા હતા. બાકી આપણે માટે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો અને હું કહેવાનું હતો તો કે હું ફેમિલી બ્લોગ કેમ નહીં બનાવતો, તો એનું એક કારણ તો કોઈ ને હું એ ડિસાઇડ કરેલો પહેલાંથી કે મારી આ ચેનલમાં પહેલાં હું હિન્દી બ્લોગ બનાવતો એમાં 1000 સબસ્ક્રાઈબર અને આમાં હું એમ કીધેલું 500 સબસ્ક્રાઈબર જો મારા પૂરા થઈ જાય તો આપણે ફેમિલી બ્લોગ બનાવશો. બાકી હાલ તો એકલા બનાવશો કારણ કે એકલા પહેલાં 500 સબસ્ક્રાઈબર પૂરા કરીએ પછી ફેમિલી વ્લોગ બનાવો તો ચાલે. તો 500 સબસ્ક્રાઈબર જલ્દી પૂરા કરાવો તો આપણે ફેમિલી વ્લોગ બનાવશો. અને હાલ જાઓ ઘેર કોમ પટી ગયો તો નીકળે સીધા ઘેર. જો ગાય સા નજારો દેખો આ સાઈડ નહીં તડકો પણ હવે ધીરે ધીરે આવો. જો હાલ પેલી સાઈડ તડકો તો આમ ધીરે આવ્યો ધીરે તડકો મતલબ આ જો હાલ હવે તડકો આવી ગયો. હવે હું તમને બતાવું જુઓ વાદળ હાલ બરોબર નહીં દેખાતો હવે યાર પહેલાં જેવો લુક નહીં આવતો એકદમ થોડો તડકો આવશે ને એટલે. બાકી તડકો આવે એટલે યાર આમ ગરમી લાગે આમ થોડી પેલી ઉર્જા આવે શરીરમાં. બાકી જુઓ ગોમમાં કોઈ અંધારું હા હું હાલ ચુબન જોઈ લો જુઓ હું તો મને અંધારા સાઈડ લાગતું હશે એટલે બેસાય અમે તો એવું જ રહે જી આવે. ગાય હાલ આપણે હોર્યા છીએ ઘરમાં અને અવાજ આવતો છે પંખાનો આવે. બાકી લાઇટ બંધ એટલે પાછળથી એવું દેખાતું હશે કારણ કે હવે બ્લોગ ચાલુ કરતી હતો પછી હું લાઇટ કરવાનું ભૂલી ગયો. બાકી કહો તો ને મોબાઈલની લાઇટ ચાલુ હોય. બાકી ખાવા ખાઈ લીધું 10:30 જેવું ખાવા ખાઈ લીધું તો 11 વાગ્યા જેવું. બાકી હાલ વાગે 12:30 તો પહેલાં હું 12 બ્લોગ બનાવતો પણ હું કીધું હાલ ઘરમાં એટલે ઘરમાં બનાવી દઉં અને કંઈ બાકી હવે સુઈ જાઓ 1 વાગે જેવા કંઈ મળે તમે સીધા 3 વાગે જાય. ઇન્ટરેસ્ટિંગ બ્લોગ એટલા બનતા નહીં એટલે 500 સબસ્ક્રાઈબર જલ્દી પૂરા કરો પછી મસ્ત બ્લોગ તગડા બ્લોગ આવશે. તો હવે મળે સીધા 3-4 વાગે. પછી ભાઈ અચાનક વડગામ નીકળવાનું જતું રહ્યું તો વડગામ જઈએ છીએ હવે વડગામ. સાલે જ વડગામથી ગયા અને જે ક્ષેત્રમાં જોવા રહી નદી. બાકી વડગામમાં આપણે થોડુંક કોમ હતું એટલે જ્યાં હતા એટલે 2 વાગે જ્યાં અને હાલ વાગ્યા છે 4:30 થઈ 4:30. હવે સ્પીડમાં ક્ષેત્રમાં આવવું પડશે તો જે આપણે ક્ષેત્રમાં સીધા. બાકી કોમ હતું થોડું એટલે પર્સનલ. બાકી હવે જઈએ સીધા ક્ષેત્રમાં એટલે હું થોડી ક્લિપો લીધી વધારે ક્લિપો લઈ નહીં ગયો. બાકી આ જવાની થોડી લીધી આવવાની. હવે જઈએ સીધા ક્ષેત્રમાં જુઓ બાકી ક્ષેત્રમાં જઈને મળીએ કે સુરતને વાદળાએ સુરતને ઢોકી દીધો આપણો. અને હા કહેશે અચાનક જવાનું થયું હતું વડગામ આપણે અચાનક હાલ સ્પીડમાં જવાનું પણ ભૂલી જાઓ. અચાનક આપણે જવાનું થયું એટલે પહેલાંથી તમને ખબર આપણે જે આવવાનું હોય તો કહી દઈએ તો અચાનક જવાનું થયું. તો ભાઈ આપણે ઉતાર કરીને ખેતરમાં આવ્યા પણ બધું કોમ અમને પટી ગયું કારણ કે મામીને એને પટાવી દીધું. બાકી આપણે એટલા બધા આવીને કારણ કે થોડું મોટું કામ થાય હેલ્પ થાય થોડી બોલી મમ્મીને ને એટલે પણ હોય તો કોમ પટી ગયું હતું કારણ કે આપણે મોડા થોડા એટલે હાલ લગભગ વાગ્યા છે હું પહોંચ્યો 4:36 થઈ ગયો અને હાલ પહોંચ્યો. બાકી કોમ અમને પટી ગયો કોઈ કોમ નહીં તો 5-6 વાગે જેવા ઘેર નીકળી જાઓ જોઈએ. બાકી 4 હજુ લગભગ 4 લાવવાની 4 લઈને પછી નીકળી જાઓ.
એટલે થોડું મોટું આપણે ઘેર કામ કરી દઈએ એટલે બાકી ગાય જો તમારો સપોર્ટ રહે આપણે તો આપણને નજારો જ પલટી દો લોકો કે શું હતો હું અને એવું કર્યું બાકી નજારો ચેન્જ કરી દેવો હાલ તો તમે એવો ને એવો તમે સપોર્ટ તો કરો પણ એટલો 4 ગણો 5 ગણો 6 ગણો એવો આમ સપોર્ટ થોડો વધે તો આગળ કારણ કે હવે થોડા મારે 3-4 વિડીયો મેલું તાણે એક સબસ્ક્રાઈબર વધે મતલબ એટલા વ્યૂઝ હોય પણ એટલો સપોર્ટ મળતો નહીં એટલે 4 થી 5 6 10 ગણો સપોર્ટ થઈ જાય તો ફાડી નાખો માર્કેટ તો મજા આમ વ્લોગ બનાવવાની એટલે હું કોકો ટાઈમ બનાવું એટલે બધા બનાવતો રહી એટલે સપોર્ટ રાખો બાકી આગળ સપોર્ટ કરતા રહો ગાઈસ તો ગાઈસ હું આ સાઈડ આવીને અચુબાનું હું જોયું હું આ જુઓ આપણે પાસેલું છે તો બરુને વાટતા થાય ભાઈ બગલો એટલો બધો એ જુઓ ખાલી બગલો કેટલો બધો આવે ખાલી આ સાઈડ તો પહેલાં એલો શેડ આવ્યા મતલબ જુઓ બગલો અને બધું જેટલું બધું આવ્યું ખૂબ બગલો હોય અરે ખૂબ બગલો તો આપણે વાત કરી લઈએ બધી તો હારી શેડવાનું હતું મને તો ખબર નથી પણ મને નથી ખબર આજ શેડવાની ખબર હતી પણ અચુવાનું હું ટ્રેક્ટર ખેડતું હતું એ મને અવાજ આવે મને લાગ્યું કે આ સાઈડ તો ખેડતું છે હોય ના સાઈડ પછી હું આ સાઈડ આવેલું જોયેલું અચુવાનું શેડેલું મતલબ અડધું તો પેલી સાઈડ શેડવામાં બાકી અને આટલું શેડાયું પણ જ્યાર સુધી હું શેડવાનું જોયું ને પણ આટલા બધા બગલા નહીં જોયા આ કેટલો આવે હજ ખૂબ બગલા આવ્યા લાગે જોવા તમે બધી હજુ લોક પેલું તો નહીં શેડવાનું લોક ભાઈ બધું ઊભું એટલે આ સાઈડ શેડ્યું પેલી સાઈડ અને હા ગાઈસ એના આગળ હું એક ક્લિપ મેં કોઈ જે ખીરવાળી છે ને થોડી બીજી રવિવારની મતલબ પેલા જવલપોણાવાળી તો એરી મતલબ શનિ રવિ હું વિચાર્યું શનિવારના વ્લોગ બને પછી વિચાર્યું રવિવારના બનાવે 2 દામ ભેગું પણ કોઈ બન્યો ને તો સોમવારના વ્લોગ બનાવું મતલબ એની થોડી ક્લિપ હોય એ હું આગળ હવે મેકી દઈએ તો જોજો એરીએ અને હવે સીધા જ્યાં હો ઘેર 4 વાગ્યા છે જેટલા 5:30 વાગે તો 6 વાગે જેવા ઘેર નીકળી જાઓ હજુ તો અજવાળું ખૂબ હોય તો એ મને ખબર નથી યાર હદ શેડાઈ ગયું બાકી ટ્રેક્ટર શેડાવતે બતાવતી 2 પ્રકારના બગલા એ જુઓ ખાલી એક હારે અલગ આ 2 અલગ પેલો બધા આ ફર્સ્ટ ટાઈમ શેડાવ્યો બારી આ શેડીને ફર્સ્ટ ટાઈમ તો બાકી મળીએ સીધા વર્ક ડન હા ગઈ સાસે તો હું આવવાનું એ ખબર પડશે નેક્સ્ટ વ્લોગમાં જોઈએ તો થોડું રાખવું પડે સિક્રેટમેન્ટ કન્ટેન્ટ વાયરલ ને કન્ટેન્ટ રાખવું પડે યાર કન્ટેન્ટ થોડો ઘણો પછી કન્ટેન્ટ એ દાળ ન હોય તો કન્ટેન્ટને એક ઉપર એક કન્ટેન્ટ આપણે રાખીએ જ છીએ તો ભાઈ દેખી શકો હારી આપણો ખીર મતલબ ગામમાં આપણે દર શનિવારે અમે સ્કૂલમાં હતા એટલે જતા હતા દર શનિવારના ખીર હારે બનાવી એટલે આપણો દર શનિવાર મતલબ આ તારી ભાદરવાનો શનિવાર આવો ને એટલે બનાવીએ એટલે શનિવાર સ્કૂલમાં અમે જતા હાલ જતા નહીં એટલે ઘેર લાયા હેલો ગાઈસ તો તમે વિચારી રહ્યા છો કે અરે ઘેર છે આમાં તો આજે વાઠા ગેમ આવે તો તું ઘેર કેમ ચમ કહી દે હા અને અમારો બ્લોગ રવિવારે તો એ મંગળવારના જેવો આવશે અમારો બ્લોગ બોલો ખાલી એટલે વાત કર તું